તો ખેડાના સેવાલિયામાં ભૂમાફિયા બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી પર હુમલો। બાલાસીનો રોડ ઉપર અટકાવ્યું હતું ડમ્પર। ભરબજારે અધિકારી પર હુમલો કરતા ખળભળાટ મચ્યો છે। ખાનગી વાહનથી ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર હુમલો। ચેકિંગનું કહેતા જ વાહન માલિક આવી પહોંચ્યો હતો ઘટના સ્થળે। ઉશ્કેરાઈને અધિકારીની ટીમ પર હુમલો કર્યો। રેતી મેટલ અને માટી ખનન ચાલતું હોવાનું સામે આવ્યું। એક ઇસમના નામજોગ અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। હજુ ખાણ ખનીજ વિભાગની તપાસમાં મોટા પાયે ખનીજ કૌભાંડ નીકળી શકે છે। તો વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ગૌરવ વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની। 61 વર્ષના આધેડે આચર્ય દુષ્કર્મના આરોપીની પોલીસે કરી છે ધરપકડ। આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હોય એકબીજાને ઓળખતા હતા। કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર આચર્ય દુષ્કર્મ હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। તો બીજી તરફ ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ। 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરાના દાદીએ નોંધાવી ફરિયાદ। પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે એક શખ્સ ફરાર। પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં ગટર ઉભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં પીવાના પાણીની સાથે સાથે ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે। ઠેર ઠેર ગંદકીના કારણે રોગચાળો વકરે તેવી ભીતિ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન છે। સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ અંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે નવી લાઈનો નાખવા છતાં ગટર ઉભરાઈ રહી છે। કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કામ સરખા થતા અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે। તો આ અંગે મેયર ભરત બારડે જણાવ્યું કે આ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે। જો કોઈ ભંગાણના કારણે ગટર ઉભરાતી હોય તો સંબંધિત વિભાગને જાણ કરીને યોગ્ય કામગીરી કરવામાં આવશે। લગભગ 8 મહિનાથી હેરાનગતિ છે ને માણસો કેટલાય પડે છે ગઢા બુઢા ને કોઈ ગટર વાળા આવે છે હરિયા મારે છે વ્યા જાય ને પાણી આવે નળ આવે એટલે બધું ભરાઈ જાય। મોતી તળાવ શેરી નંબર 6 આવે છે અરજી કરી છે ફરિયાદ। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોની એક ખામી છે કે હમણાં જ કુંભારવાડા મોટી તળાવ વિસ્તારની અંદર ડ્રેનેજ નાખી એમ પદ અધિકારી કહી રહ્યા છે। તો તમે નવી લાઈન નાખી અપગ્રેડ કર્યું તો હાલની તારીખે અહીંયા ગટર ઉભરાય શું કામ? ખરેખર મળતિયાઓ કામ કરતા હોય છે। કદાચ કંઈક મુશ્કેલી થઈ હોય તો હું તપાસ કરાવી લઈશ અને ક્યાં કામ ચાલુ છે, ક્યાં કામ અટકાયેલું છે, ક્યાં તકલીફ પડે છે એની તપાસ કરાવી લઈશ। પણ આપણે કામ ચાલુ કરેલ છે। 1 થી 20 ખાંચામાં આપણે ડ્રેનેજ લાઈન નવી નાખી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે આપણે ચિંતા કરી રહ્યા છીએ। તો દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે। સોની બજારમાં આંખલાઓ બાખડ્યા। આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી। ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી। પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। તો દાહોદના દેવગઢ બારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો છે। રસ્તાઓ પર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી। અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મુકતા બની છે ઘટના। અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા। હાલ ગંભીર ઈજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર હેઠળ। તો ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે। ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી।
ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ સ્થળ આસપાસ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. બીજી તરફ ગોંડલ નજીકના ગામોમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. દીપડાએ ગુંદાસર ગામે નીલગાય તેમજ અનેક શ્વાનોનું મારણ કર્યું છે. જોકે વન વિભાગે દીપડાને પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અન્ય સમાચાર બનાસકાંઠાથી પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા. અંકિતા ઓઝા અને ઇમરાન નાગોરી રંગે હાથ ઝડપાયા. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા નાયબ કલેક્ટરે માંગી હતી લાંચ. ગાંધીનગર એસીબીની ટીમે બંનેની અટકાયત કરી છે. તો ઈશા ફાઉન્ડેશન ખાતે અમિત શાહ પહોંચ્યા છે. સીધા જઈશું ત્યાંથી સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઈશા ફાઉન્ડેશનની મુલાકાતે અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ઈશા યોગ સેન્ટર તમે જોઈ શકો છો. દર મહિને આધ્યાત્મિક રીતે જે મહત્વનો દિવસ છે પ્રદોષમ, ત્યારે ભક્તો પાસે નંદી અભિયાનમાં ભાગ લેવાની તક રહેલી છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ નંદીને ઘીના દીવાઓ અને તેલના દીવા અર્પણ કરી શકે છે. સદગુરુએ ભક્તોને નંદીની કૃપા અને ઉર્જાઓ પ્રત્યે ગ્રહણશીલ બનાવવા માટે બનાવી છે આ પ્રક્રિયા. તમે નંદીને જોઈ શકો છો, જે શાંતિથી શિવજીની રાહ જુએ છે હંમેશા, જે એક આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ મહત્વનો ગુણ છે. તે ગ્રહણશીલતાને પણ દર્શાવે છે. તે ધ્યાનસ્થ હોવાનું પણ એક પ્રતીક છે. સદગુરુએ 21 ફૂટના નંદીની પ્રાણ પ્રતિષ્ઠા પણ બેંગ્લોરમાં આવેલા આશ્રમ